ટિફર્સને લઈને સુરત પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત રહેશે તેમ કહેતા પોલીસ કમિશનરે કહ્યું કે આશરે 4000 પોલીસ જવાનો, એસઆરપી રેગ્યુલેટ 4 કંપની, હોમગાર્ડ 970 અને ટીઆરબી જવાન 550 બંદોબસ્તમાં ઉપસ્થિત રહેશે। 31st ને લઈને કાર્યક્રમ સ્થળ પર મહિલા શી ટીમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે। શહેરના તમામ નાકા પર પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર મશીનથી ચેકિંગ પણ કરવામાં આવશે। સાથે જ સુરત પોલીસની ટીમ દ્વારા ડ્રગ્સ કિટ સાથે રાખી નશો કરતા લોકો પર કાર્યવાહી કરવામાં આવશે। જાહેરમાં જન્મદિવસની ઉજવણી અથવા જાહેર રોડ પર સ્ટન્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। 31st ના આયોજન સ્થળ પર કેમેરા અને એક્ઝિટ ગેટ પણ પોતાના બાઉન્સરો રાખવા માટે સૂચન કરવામાં આવ્યા છે। જો પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવશે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સ્ટેશન વાઇઝ સી ટીમ પેટ્રોલિંગ, બાઇક પેટ્રોલિંગ, મોબાઈલ પેટ્રોલિંગ, ફૂટ પેટ્રોલિંગ તેમજ સાયકલ પેટ્રોલિંગ સઘન કરવામાં આવનાર છે। બોડી વોર્મ કેમેરા તેમજ સીસીટીવીથી સર્વેલન્સ કરવામાં આવનાર છે। બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવનાર છે। નાકા પોઈન્ટ તેમજ શહેરના અગત્યના પોઈન્ટ પર વધુ મહિલા પોલીસનો ઉપયોગ કરવામાં આવશે। પોલીસ અધિકારી કર્મચારીઓની સાથોસાથ ફ્રેન્ડ ઓફ પોલીસના મિત્રોનો પણ ઉપયોગ કરવામાં આવશે। અત્રેથી પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં જાહેર રોડ પર કે જાહેર જગ્યાઓ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ ઉજવણીના ભાગરૂપે જાહેર માર્ગો પર બેફામ બાઇક ચલાવવા તથા બાઇકના સ્ટન્ટો કરવા તેમજ 4 વ્હીલરના બોનેટ પર બેસવા કે ઊભા રહેવા તથા ડિક્કી ખોલીને બેસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જાહેરમાં એકબીજા પર પાણી ઉડાડવા કે પાણીની બોટલો ફેંકવા પર, તલવાર કે મોટા ચાકુથી કેક કાપવા પર અને ઉજવણીવાળી જગ્યા કે જાહેર રોડ પર ઉજવણીના ભાગરૂપે જોરથી માઇકો વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પાનના ગલ્લા, ચાની લારી પર 4 કે 4 કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થવા પર, ટ્રાફિકને નડતર થાય તે રીતે ટોળા બનાવીને ઊભા રહેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે। પ્રતિબંધિત માદક પદાર્થો વેચવા તેમજ સેવન કરવા પર પ્રતિબંધ મુકાયો છે। દર્દીઓ, સિનિયર સિટીઝનો કે રહીશોને પરેશાની થાય તેવો ઘોંઘાટ કે મોટા અવાજે મ્યુઝિક વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બાઇક તથા 4 વ્હીલરના મોટા અવાજે હોર્ન વગાડવા તથા મોડાથી વિસલ કે પિંપોળા વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ટ્રાફિકને અડચણ થાય તેવા પાથરના વાળા કે ફૂટપાથ પર ફેરિયાઓને વેચાણ કરવા તથા ટોળા વળીને ઊભા રહેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે। 31 ડિસેમ્બરના રોજ આપણા 2024ના વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 2025ના આવકારવા માટે ઘણી મોટી સંખ્યામાં આપણા સુરતી જનો जो है सेलिब्रेट करता હોય છે। આપણા બહાર જો અમુક જો રોડ રસ્તાઓ અમુક વિસ્તારો પર જો સેલિબ્રેટ કરે છે, ખાસ કરીને આપણા ડુમસ રોડ, ગૌરવપથ, પાલ રાજાનવાળા ગૌરવપથ થઈ ગયા જો અને ઉધના મગદલ્લા રોડ થઈ ગયા જો આ વિસ્તારોમાં જો લોકો મોટી સંખ્યામાં બહાર આવીને જો સેલિબ્રેટ કરે છે અને સાથોસાથ જો ડુમસ વિસ્તારમાં જો ઘણા બધા જો પાર્ટી પ્લોટો છે જો ફાર્મ હાઉસો છે ત્યાં પણ જો લોકો 13 જેટલા મંજૂરી માંગી છે જો અત્યાર સુધી આ પ્રક્રિયામાં છે જો આ સમગ્ર વ્યવસ્થા સારી રીતે થાય, લોકો એન્જોય કરે પરંતુ એવા કોઈ કૃત્ય નહીં કરે જેથી બીજા લોકોને તકલીફ પડે। 31 ડિસેમ્બર અન્વયે 13 જગ્યાઓ પર પાર્ટી પ્લોટમાં થનાર કાર્યક્રમોની મંજૂરી આપવામાં આવી છે। તેમજ આગામી 31 ડિસેમ્બર અન્વયે દેશી અથવા વિદેશી દારૂ પકડવાની કવાયત પણ હાથ ધરવામાં આવશે। 31 ની ઉજવણી પહેલા સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે। છેલ્લા 3 વર્ષમાં અલગ ગુનામાં પકડાયેલા અને જેમની સામે પાસાની કાર્યવાહી થઈ છે તેવા 500 લોકોને પોલીસે પરેડ ગ્રાઉન્ડ પર એકત્ર કરીને તેમનો ક્લાસ લીધો હતો। આ દરમિયાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તમામ આરોપીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે કોઈના ઝઘડા વચ્ચે પડ્યા તો એ તો જશે, સાથે તમે પણ મરી જવાના છો। તમને લોકોને છેલ્લી તક આપવામાં આવી રહી છે। સુરતના લોકોને હેરાનગતિ થઈ તો તમારું આવી બનશે। છેલ્લા 3 વર્ષમાં થયેલા રીડા ગુનેગારોની ઓળખ પરેડ સુરત પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પોતે હાજર રહ્યા હતા। શહેરમાંથી 500 થી વધુ શખ્સોને એક જ સ્થળે એકત્ર કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં તેઓ કોઈ પણ ગુનાને અંજામ ન આપે તે માટે પોલીસ કમિશનરે ચેતવણી આપી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતું કે જે લોકો સમાજના લોકોને રંજાડતા રહે છે તેમના ઉપર પાસાની કાર્યવાહી કરવામાં આવે છે। અમુક લોકો એવા છે કે વારંવાર એક જ ગુનો કરતા હોય છે,
નવો કાયદો આવ્યો છે. 1 થી વધુ ગુનો કરવાવાળા ઉપર અલગથી જોગવાઈ છે અને આ સેક્શન તમારી ઉપર લાગશે તો તમે લાંબા સમય માટે અંદર જશો. આરોપીઓને સંબોધતા પોલીસ કમિશનરે કહ્યું હતું કે કેટલા લોકો છાપા વાંચે છે, હાથ ઉપર કરો. છાપામાં આવે છે કે દરરોજ સજા થાય છે. મારામારી અને છેડતી કરનાર લોકોને જેલવાસ થાય છે. તો તમે લોકો ધ્યાન રાખજો, જશો અંદર અને સજા થશે. તમારા ઘર પરિવાર રખડી જવાના છે. સમજી રહ્યા છો ને વાત? તમને આ માટે બોલાવવામાં આવ્યા છે કે તમને તક આપવામાં આવે છે, સુધરી જાઓ, નહીંતર સમજી લેશો નવો કાયદો અને પોલીસ પોતાની રીતે એક્શન લેશે. અત્યારે માનનીય ડીજી સાહેબ તરફથી જો એક જેટલા બી ગુનેગારો છે જો વારંવાર જો પાસામાં જાય છે એના એક સુધારવાની તક આપવા માટે અને સાથોસાથ જો કે આ બધાને સમજ પડવા માટે કોઈ આ બધા જેટલા પ્રકારના ક્રાઇમો છે જેમાં મારામારી હોય કે ચેન સ્નેચિંગ હોય, મોબાઈલ સ્નેચિંગ હોય, વ્હીકલ ચોરી હોય, ઘરફોડ ચોરી હોય, વ્યાજખોરી હોય, સાયબર ક્રાઇમ હોય, આપણા દીકરીઓને અને બહેનોને છેડતીનો પ્રશ્નો હોય જોઈએ. તો આ પ્રકારના તમામ જો ગુના કરવાવાળા જેટલા લોકો પાસામાં ગયેલા છે જોઈએ એના ભેગા કરીને આજે એક વોર્નિંગ આપવામાં આવી છે જોઈએ અને ખાસ કરીને કે એના સુધરી જાય અને બીજા તમામ અમારા જો પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને માણસો છે એના ઓળખી પડે જોઈએ. તો આ પ્રકારની એક પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે બધાને સૂચના આપવામાં આવી જોઈએ અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો ઉપર અમારે મેન્ટર પ્રથા બી હોય છે કે પોલીસવાળા બધા ઉપર વાચ પણ રાખે છે. સાથોસાથ એના આજે સૂચના આપવામાં કોઈ પણ પ્રકારના કૃત્ય નહીં કરશે તો એના વિરુદ્ધમાં જો કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે. અને નયા જો અમારા ભારતીય ન્યાય સંહિતા છે એમાં બી ઘણા બધા કલમોને એવી જોગવાઈ છે કે આ જોગવાઈ પ્રમાણે જો વારંવાર હેબિચ્યુઅલ જો ગુના કરતા હોય તો એના ઉપર જો સ્ટ્રિન્જન્ટ પ્રોવિઝન વાળા ગુનાઓ છે તો એના બી અમે લોકો જો દાખલ કરીશ. તો આજે બધાને સમજ આપવામાં આવી અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો જો ગુનાહિત પ્રવૃત્તિઓ છે જો પબ્લિકને આપણા રંજાડે છે એનાથી બધા લોકો દૂર રહેશે. જોઈએ આ આશયથી આજે બધા લોકોને 519 જેટલા જો પાસાના આરોપીઓ છે જેના અહીંયા જો ભેગા કરવામાં આવેલા છે. કોઈ પણ સંજોગોમાં સમાજના લોકો અને સુરતના લોકોને તકલીફ પડી તો પોલીસ ચલાવી લેશે નહીં. આ માટે તમને લોકોને એકઠા કરવામાં આવ્યા છે. ઘર પરિવાર છે, તમે ધ્યાન રાખજો. તમે બહાર જાહેરમાં જઈને મારામારી અને બીજાની મિત્રતા નિભાવવા માટે ગયા, કોઈના ઝઘડા વચ્ચે પડ્યા, એ તો જશે, સાથે તમે પણ મરી જવાનો છો. એક પણ તકલીફ સુરતની પ્રજાને પડશે તો તમારી ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ દૂર કરવા માટે કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીના નેતૃત્વમાં મહત્તમ કદમ ઉઠાવવામાં આવ્યું છે. મેગા ડિમોલેશન ઝુંબેશ અંતર્ગત સરકારી મિલકતો અને ગૌચર જમીન પર કરાયેલા દબાણોને દૂર કરવા માટે મોટા પાયે કાર્યવાહી શરૂ કરાઈ છે. આ ઝુંબેશ હેઠળ સુરતના કતારગામ, પાલ અને અડાજણ વિસ્તારમાં આવેલા વિવિધ સ્થળોએ લગભગ 7,000 ચોરસ મીટર જમીન ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાવવામાં આવી છે. આ જમીન પર પતરાના શેડમાં બાંધવામાં આવેલા કોમર્શિયલ દુકાનો, ફૂડ કોર્નર, ગેરેજ અને ઓટો વોશિંગ સેન્ટર સહિતના ગેરકાયદે માળખાઓ હટાવાયા છે. કતારગામ મામલતદારની ટીમે કાર્યો શરૂ કર્યા હતા. કતારગામ સર્વે નંબર 40 પૈકીના ભાગમાં આવેલી યુએલસી ફાજલ જમીન પર ગેરકાયદેસર માળખાઓ હટાવવામાં આવ્યા હતા. આ જમીન પર ઘણા વર્ષોથી વ્યવસાયિક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, જે હવે સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવી છે. પાલ વિસ્તારમાં ગૌચર માટે ચિહ્નિત જમીનનો વ્યાપક રીતે કાયદાના મર્યાદા બહાર ઉપયોગ કરાયો હતો. સરકારની આ ઝુંબેશ દ્વારા આ જમીન ફરીથી તેના મૂળ હેતુ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું કે સુરત જિલ્લામાં સરકારી અને ગૌચર જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટેના આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કામગીરી સંબંધિત વિભાગોના સંપૂર્ણ સહકાર સાથે સતત ચાલુ રહેશે. આ મેગા ડિમોલેશન અભિયાન સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે. તે આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ સક્રિય થશે, જેના દ્વારા સરકારી જમીન ગેરકાયદેસર દબાણ મુક્ત બનાવી શકાશે. અડાજણ ગામની અંદાજિત 4 કરોડની 1811 ચોરસ મીટર સરકારી જમીન પર ગેરકાયદે દબાણ દૂર કરાયું હતું. કતારગામ વિસ્તારમાં 1.75 કરોડની 350 ચોરસ મીટરની જમીન પરનું દબાણ દૂર કરાયું હતું. પાલ અને કતારગામ વિસ્તારમાં 5.75 કરોડની કિંમતની જમીનો પરના દબાણો હટાવાયા હતા. જંત્રી મુજબ આ જમીનની અંદાજિત કિંમત 1.25 કરોડ જેટલી થાય છે. દબાણોમાં પતરાના શેડ બનાવી તેમાં કોમર્શિયલ કામગીરી જેવી કે
મોટર ગાડીઓનું ગેરેજ, કરિયાણા, ભંગારની દુકાનો સહિતના દબાણો દૂર કરાયા હતા. કતારગામ વિસ્તારમાં સિંગણપુર ખાતે સર્વે નંબર 40 પૈકી 2 અંદાજે 350 ચોરસ મીટર જેટલી જગ્યા ગેરકાયદેસર દબાણ થયેલ હતું. જે દબાણ અત્યારે દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે અને અહીંયા અંદાજે 5 વર્ષથી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને દબાણ કરતાઓએ ઓટો ગેરેજ અને બીજા અન્ય કામગીરીઓ ચાલતી હતી, જે દૂર કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી છે. કતારગામ વિસ્તારમાં અન્ય જેટલી પણ જમીનો છે, સરકારી પડતર, યુએલસી પાછળ જમીનો, એમાં ગેરકાયદેસર દબાણ થયેલ હોય તો ભવિષ્યમાં દૂર કરવાની કામગીરી કરવામાં આવશે. સુરત શહેરમાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કતારગામ અને અડાજણ મામલતદારની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ કાર્ય સૂચિત સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારે કતારગામ મામલતદારની શુક્રવારે ડિમોલેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ કામગીરી કતારગામના સર્વે નંબર 40 પૈકીની યુએલસી ફાજલ જમીન પર થશે અને અડાજણ મામલતદારની ટીમ ડિમોલેશન અભિયાન હાથ ધરીને સરકારી ગૌચરણ અને ફાજલ જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કરવાનું આ અભિયાન શહેરી વિકાસ માટે મહત્વનું છે. આવા ડિમોલેશન દ્વારા સરકાર ગેરકાયદેસર કબજો દૂર કરી જમીનનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા હેલ્થ સેન્ટરની ગલીમાં એક યુવકની જૂની અદાવતમાં હત્યા નિપજાવવામાં આવતા ચકચાર મચી છે. હત્યા નિપજાવનાર આરોપી ગાંજાનો ધંધો કરતો હોવાનો મૃતકના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા હેલ્થ સેન્ટરની ગલીમાં મૃતક દીપક રવિન્દ્ર અને તેના મિત્ર દીપકસિંહ ઉર્ફે બાટલા બેઠા હતા. ત્યારે આરોપી કૃષ્ણ તિવારી અને મનીષ પ્રજાપતિ ત્યાં આવ્યા. બંને પક્ષો વચ્ચે પહેલા થયેલા ઝઘડાની અદાવતને કારણે બોલાચાલી શરૂ થઈ હતી. આરોપી કૃષ્ણ તિવારીએ દીપક સાવને પકડી રાખ્યો અને મનીષ પ્રજાપતિએ પોતાની પાસે રહેલી કાતર વડે દીપકના મોઢા, ગળા, છાતી અને પીઠ પર ઘા મારીને ગંભીર રીતે ઈજા કરી. આ જીવલેણ હુમલાના પગલે દીપક લોહી લુહાણ હાલતમાં પડી ગયો હતો અને આરોપીઓ ભાગી છૂટ્યા હતા. મૃતક દીપકની પત્ની શ્રીકાંતી કુમારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે તેમના પતિનો આ હુમલા પહેલા ઝઘડો થયો હતો, જેના કારણે આ અદાવતની શરૂઆત થઈ હતી. આ ઘટના બાદ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાઈ છે. આક્ષેપ પણ કરાયો છે કે હત્યારાઓ ગાંજાના ધંધા સાથે સંકળાયેલા છે. મૃતક દીપક જીઆઈડીસીમાં મજૂરી કામ કરતો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે દીપક સાવ અને આરોપીઓ વચ્ચે અગાઉ કોઈ વ્યક્તિગત વિવાદ થયો હતો. આ વિવાદ ઝઘડામાં ફેરવાતા અને અદાવતનું કારણ બનતા દીપકની હત્યા થઈ હતી. ઘટનાના સમાચાર મળતા પાંડેસરા વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હવે આરોપી કૃષ્ણ તિવારી અને મનીષ પ્રજાપતિની શોધખોળ કરી રહી છે. બંને વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટના જૂના ઝઘડા અને અદાવતના કારણે બનેલી છે, જેમાં દીપકનો જીવ ગયો છે. આ હૃદય વિદારક ઘટના એ સુરતના પાંડેસરા વિસ્તારના લોકોમાં ભય પેદા કર્યો છે. પોલીસ દ્વારા સઘન તપાસ ચાલુ છે અને આરોપીઓને ઝડપી લેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. શહેરમાં સતત વધી રહેલા ગુનાખોરીના કિસ્સાઓ વચ્ચે ઉધના વિસ્તારમાં થયેલી ઘટનાઓએ ચકચાર મચાવી છે. બીઆરટીએસ બસમાં તોડફોડ કરનારા શખ્સોએ લોકોને ગભરાવી દીધા હતા. આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરતા આરોપીઓના વિસ્તારમાં સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. સુરત શહેરના ઉધના વિસ્તારમાં ગત મંગળવારે બીઆરટીએસ બસ પર તોડફોડ અને હિંસાના કિસ્સામાં 3 શખ્સોની ધરપકડ કરી પોલીસે કડક કાર્યવાહી કરી છે. તેમાંથી એક શખ્સ સિટી લિંક બસ કંડક્ટર તરીકે નોકરી કરી રહ્યો હતો, જેના કારણે આ ઘટના વધુ ચકચારજનક બની છે. પોલીસ દ્વારા આ શખ્સોને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો. મંગળવારે ઉધના ભેસ્તાન બીઆરટીએસ સ્ટેન્ડ નજીક આ ઘટના બની હતી. ભેસ્તાન તરફ જતી એક રિક્ષા ચાલક બીઆરટીએસ ટ્રેકમાં પ્રવેશી ગયો હતો, જે ટ્રેક બસ માટે માત્ર ખાસ બનાવવામાં આવ્યો છે. આ ટ્રેકમાં રિક્ષા હળવેથી દોડાવ્યા બાદ બસ ડ્રાઈવરે હોર્ન વગાડી સાઈડ માંગતા રિક્ષા ચાલક ગુસ્સે ભરાઈ ગયો. ઉધના 3 રસ્તા પાસે રિક્ષા ચાલકે ટ્રેકમાં જ વાહન રોકીને પોતાની મદદ માટે 2 મિત્રો બોલાવ્યા. એ 3 શખ્સોએ મળી બસ ડ્રાઈવર સાથે ઝઘડો કર્યો અને મારામારી કરી. બસના આગળના કાચ અને ડ્રાઈવરના પીઠ પાછળનો ઇમરજન્સી કાચ તોડી નાખ્યો. આ તોડફોડમાં લગભગ 90,000નું નુકસાન થયું હતું. જે રીતનો બનાવ બન્યો છે, એ લોકો બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં બિનઅધિકૃત રીતે ઘૂસીને ચલાવતા હતા
જેને બસના કંડક્ટર દ્વારા હોર્ન મારતા ગુસ્સે થઈ ગયેલા અને બસ કંડક્ટરના બાજુનો જે ઇમરજન્સી ગ્લાસ અને આગળનો ગ્લાસ તોડી નાખેલો છે. તેથી એ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છે. જે આરોપીઓ છે બધા તમામ રિક્ષા ડ્રાઈવરો છે અને બસ સ્ટેન્ડને અલગ અલગ વિસ્તારમાં રિક્ષા ચલાવી રહ્યા છે. પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક કાર્યવાહી કરી આ કેસમાં અનિકેત સંજય ભામરે, કાર્તિક બંડભાઈ ગામડે અને પવન સંતોષ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી. ખાસ ઉલ્લેખનીય છે કે અનિકેત સંજય ભામરે સુરત સિટી લિંકમાં કંડક્ટર તરીકે કામ કરી રહ્યો હતો અને સ્ટેન્ડ કંડક્ટર તરીકે સ્ટેશન નંબર 603 પર ફરજ બજાવતો હતો. પોલીસે આ ત્રણેય શખ્સોને પકડીને તે વિસ્તારમાં જ વરઘોડો કાઢ્યો જ્યાં તેમણે હિંસા અને તોડફોડ કરી હતી. આ પગલાંથી લોકોએ કાયદા અને શિસ્તનું મહત્વ વધુ સારી રીતે સમજ્યું. દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલ દ્વારા સિલવાસા નમો મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી. સાંસદ દ્વારા નમો મેડિકલ કોલેજની મુલાકાત લઈ ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે અને કોલેજના સંચાલકો સાથે મુલાકાત કરી જાણકારી પ્રાપ્ત કરી હતી. દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલ દ્વારા સિલવાસા નમો મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી. સાંસદ દ્વારા નમો મેડિકલ કોલેજની મુલાકાત લઈ ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે અને કોલેજના સંચાલકો સાથે મુલાકાત કરી જાણકારી પ્રાપ્ત કરી હતી. જેમાં પાણી અને ભોજનની વ્યવસ્થામાં ત્રુટિની સૂચના જાળવવા મળી હતી. તેના અનુસંધાનમાં નમો મેડિકલ કોલેજનું ભ્રમણ પણ કર્યું હતું. ત્યાં એવી કોઈ તકલીફ ત્રુટિ દેખાતી નહીં. કોલેજની વ્યવસ્થા ખૂબ સુચારુપણે ચાલી રહી છે અને જે નાની તકલીફો છે એનું નમો મેડિકલ કોલેજના સંચાલકો માહિતગાર કર્યા, જેને લઈને કોલેજના પ્રશાસન દ્વારા આશ્વાસન અપાવ્યું છે કે જે કોઈ નાની મોટી સમસ્યા છે તે સમસ્યાને તત્કાળપણે નિરાકરણ કરાવી સમસ્યાનું નિરાકરણ કરાવશું. ત્યારબાદ નવાઈની વાત તો એ છે કે દાદરા અને નગર હવેલી તથા દીવ દમણ માટે નમો મેડિકલ કોલેજ માટે અનામત 26 સીટો હતી. તે સીટોને ઓલ ઇન્ડિયા માટે અનામત કરી દેવામાં આવી છે, જે SC ST અને OBCની સીટોનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે, જેને સાંસદે તત્કાળ ઓલ ઇન્ડિયા એનાયતને નિરસ્ત કરી માત્ર દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના યુવાધન માટે अनामत करवा माटे संघ प्रदेशना प्रशासन ने पण पत्र पाठवी सूचन કર્યા હતા. एक्चुअल में मैं नमो मेडिकल इसलिए गया था कि अभी कुछ समय से लगातार ऐसे अभिभावक जिनके बच्चे नमो मेडिकल में पढ़ रहे हैं, उनके अभिभावक मेरे पास बार बार आ रहे थे और शिकायतें कर रहे थे कि वहाँ पर जो पानी की व्यवस्था है वो पानी की व्यवस्था बराबर नहीं है, या तो लाल पानी कभी निकलता है, लाइटें चली जाती है. बोले एग्जाम के टाइम पे लाइटें चली जाती है वहाँ हॉस्टल में, तो घंटों घंटों तक लाइट नहीं आती और एग्जाम की प्रिपरेशन में बच्चों को तकलीफ आती है. वहाँ के खाने की दिक्कत थी, फैकल्टी को लेकर बातें आती थी, और सबसे दुखद और गंभीर बाबत थी जो हमारी पीजी की सीट 26 जितनी सीट जो दमन दीव के लिए बढ़ाई गई थी, जिसमें SC ST OBC तक की रिजर्व सीट भी ऑल इंडिया के लिए ओपन कर दी गई है. ખાસ ધ્યાન આપવા જેવી વાતો તો એ છે કે નમો મેડિકલમાં પ્રથમ અને દ્વિતીય વર્ષમાં જે ફેકલ્ટી છે એ નોન MBBS છે, અને જે MBBS દ્વારા જ પ્રશિક્ષણ આપી શકે તો ડોક્ટરની પદવી નોન MBBS જેવા પ્રશિક્ષણ આપે એ પ્રમાણિત નથી. તેને તત્કાળ MBBS ની પદવી ધરાવતા લોકોને જ ભરતી કરાવી અને એ નવા વરાયેલા MBBS થયેલા પ્રશિક્ષકોનું પગાર ધોરણમાં વધારો કરી ફેકલ્ટીમાં સુધારો કરી નમો મેડિકલનું નામ રોશન થાય અને આપણા પ્રદેશના યુવા ધન કે જે આપણા ભારત દેશનું ભવિષ્ય છે તેઓનું ભવિષ્ય સાથે ખિલવાડ ન થાય એવું કરવા માટે નમો મેડિકલના સંચાલકો અને સંઘ પ્રદેશ પ્રશાસનને પત્ર પાઠવી અવગત કરવામાં આવ્યા હતા. તો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટના ખેડૂત ઠાકોરભાઈ દેવજીભાઈ પટેલ ગીર ગાય ગૌશાળા દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રસારમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેમણે તેમના પિતાજીના કહેવાથી કંઈક નવું કરવાની ઈચ્છાથી આશરે 12 વર્ષ પહેલા શ્રી બંસીધર ગીર ગૌશાળાની શરૂઆત કરી હતી. ગૌશાળાની શરૂઆત બાદ તેમણે નાગપુર ખાતે તાલીમમાં પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ અને પ્રકૃતિને રાસાયણિક પદાર્થોના વપરાશથી થતા નુકસાનથી માહિતગાર થતા આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી. આજે તેઓ પોતે સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તો કરે જ છે, સાથે સાથે જીવામૃત અને ઘન જીવામૃતનું વિતરણ કરી બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન આપે છે.
ઠાકોરભાઈ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અને જીવામૃત ઘન જીવામૃત બનાવવાની તાલીમ પણ આપે છે. ઠાકોરભાઈએ જણાવ્યું હતું કે રાસાયણિક ખેતી પ્રકૃતિને નુકસાન પહોંચાડે છે, તેથી પ્રાકૃતિક કૃષિ તરફ વળી પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ. પ્રાકૃતિક ખેતી કરવાના દરેક પદાર્થો ગૌશાળા દ્વારા ઉપલબ્ધ થાય છે. જીવામૃત અને ઘન જીવામૃતનું ઉત્પાદન કરી આંબા, વાડી, હળદર, ડાંગર, કઠોળ, શાકભાજી અને ઘરના કિચન ગાર્ડનમાં તેનો ઉપયોગ કરે છે. આંબા પાક સાથે મિશ્ર પાક તરીકે હળદરનું વાવેતર કર્યું છે. ગૌશાળા સંચાલન માટે પારડી ખાતે ગૌસેવા ગૌચર વિભાગની ત્રિદિવસીય તાલીમ અને આત્મા પ્રોજેક્ટ તરફથી પ્રાકૃતિક કૃષિની મહત્વપૂર્ણ તાલીમ મેળવી હતી. ઠાકોરભાઈએ વર્ષ 2015-2016માં માસ્ટર ડિપ્લોમા ઇન સેલ થેરેપીનો અભ્યાસ કરી ગૌશાળાની બાય પ્રોડક્ટ તરીકે વિવિધ અર્કનું પોતે વિકસાવેલી સિસ્ટમ દ્વારા ઉત્પાદન કરે છે. અર્ક બનાવવા માટેની દરેક આયુર્વેદિક વનસ્પતિઓ તેમની ખેતીમાં ઉગાડેલી છે. વધુ માત્રામાં જરૂર હોય તે ખેડૂતોને જીવામૃત વેચાણથી પણ આપે છે. તેઓ આંબાવાડી ગૌશાળા ખેત ઉત્પાદનો અને અર્ક વેચાણ દ્વારા આશરે ₹5 લાખની આવક મેળવે છે. ગીર ગાયની ગૌશાળા છેલ્લા 12 વર્ષથી હું ચલાવું છું અને એની સાથે સાથે મેં પ્રાકૃતિક ખેતી પણ કરવાનું એ વખતથી ચાલુ કરી દીધું. પ્રાકૃતિક ખેતીમાં મારી પાસે 150 જેટલા આંબાના ઝાડ છે. પ્રાકૃતિક પદ્ધતિથી આંબાને હું માવજત આપું છું. મિશ્ર પાક તરીકે આંબાવાડીમાં હળદર કરવામાં આવેલી છે. કિચન ગાર્ડનના પાક લેવામાં આવેલા છે. એની અંદર જુદા જુદા આયુર્વેદિક રોપાઓ પણ રોપવામાં આવેલા છે અને સિઝન પ્રમાણે કઠોળ છે, ડાંગર છે, એ પણ પ્રાકૃતિક ખેતીથી હું કરું છું કે જે અમને પોતાના આખા કુટુંબ માટે પ્રાકૃતિક ખેતીની નિર્વાહ થાય. આ ખેડૂત વર્ષ 2015માં પશુપાલન વિભાગ તરફથી શ્રેષ્ઠ ગૌશાળા અને વર્ષ 2019માં શ્રેષ્ઠ આત્મા ખેડૂતનો પારિતોષિક પણ મેળવી ચૂક્યા છે. તેઓ રાજ્ય સરકારનો આત્મા પ્રોજેક્ટની તાલીમ અને સહાય માટે આભાર માની અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ કરવા પ્રોત્સાહન આપે છે. કપરાડા તાલુકાના બુરલા ગામે મુખ્ય પ્રાથમિક શાળાના બાળકોને ગરમ સ્વેટર અને ગ્રામજનોને કપડાં વિતરણ કરાયા હતા. સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા બાળકોને ગરમ સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા કપરાડા તાલુકાના બુરલા ગામે ચીચલી ફળિયાના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળાના સિઝનમાં બાળકોને સ્વેટર અને ગ્રામજનોને કપડાં વિતરણ કરવામાં આવ્યા હતા. કપડાં વિતરણ કરતા શાળાના બાળકો અને ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી. આ શુભ પ્રસંગે બુરલા પ્રાથમિક શાળાના આચાર્ય અને કપરાડા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ એવા જીવનભાઈ ધાકલભાઈ ગાયકવાડે જણાવ્યું હતું કે આવા અમારા ઊંડાણ વિસ્તારમાં જરૂરિયાતમંદ બાળકોને આવા દાતાઓ દ્વારા પ્રોત્સાહિત કરતા રહે, જેથી બાળકો ભણવામાં પણ આગળ વધે, સાચી દિશા તરફ બાળકો વધે, જીવનમાં એક આ વિસ્તારનું નામ રોશન કરે. ટ્રસ્ટી હિતેશભાઈએ જણાવ્યું હતું કે બાળકો ભણી ગણીને આગળ વધે, પોતાની મંજિલ હાસિલ કરે. અમારી સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા જે પણ વિદ્યાર્થી મા બાપની પરિસ્થિતિ સારી ન હોય, ભણવાની ઈચ્છા ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓને અમે આગળ ભણાવવા માટે સહાય આપતા રહીશું. જ્યાં પણ નોટબુક, પેન્સિલ કે બેગ જેવા ભણતર માટે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો અમે સહાય આપતા રહીશું. શ્રી સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા અમે લોકો આજે કપરાડાની બુરલા મુખ્ય પ્રાથમિક શાળામાં આવ્યા છે. અમે લોકોએ આજે અહીંયાના બાળકોના ઠંડીની સિઝનમાં સ્વેટરનું આપવાનું આયોજન કર્યું છે કે જેથી બાળકોને ઠંડીથી રક્ષણ થાય અને એ રીતે છે. અમે છેલ્લા 9 વર્ષથી કપરાડાની સર્વટાટી પ્રાથમિક સ્કૂલમાં અમે આ બધું આયોજન કરીએ જ છે. જેવી રીતે કે નોટબુકનું વિતરણ છે, દિવાળીમાં નાસ્તાઓ આપીએ છીએ, પછી અમે નોટબુક, દિવાળીમાં નાસ્તા, સ્કૂલ બેગ, પેન્સિલ, રબર ને આવી અનેક પ્રવૃત્તિઓ પણ અમે બીજી બધી કરીએ જ છે. આજે મારી શાળામાં શ્રી સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા હાજર ટ્રસ્ટી હિતેશભાઈ અને નીરવભાઈ હાજર રહીને સાથે એ લોકોએ જે ગરમ કપડાં અને સ્વેટરનું વિતરણ કરવા માટે આવ્યા છે તેમનો આજે આભાર માનું છું. એની સાથે જ જે પણ વાપીડા ટ્રસ્ટના બીજા પણ ટ્રસ્ટીઓ હાજર નથી એમનો પણ આ શુભ પ્રસંગ હું
આભાર માનું છું. અને ખાસ કરીને અમારા પરમ મિત્ર જગદીશભાઈએ પણ અહીંયા પત્રકાર તરીકે આવ્યા છે અને ગામ લોકોનો ઉત્સાહ સાથે બધાને એ લોકો ગામના સરપંચશ્રી પણ અહીંયા હાજર છે. તે તમામનો હું આજે આભાર માનું છું. આ શુભ પ્રસંગે શિક્ષક સુરેશભાઈ છગનભાઈ સિંધા, તાલુકા પંચાયત સભ્ય રસીલાબેન મગનભાઈ ગામિત, ગામના સરપંચ વસંતભાઈ કામડે અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સિલવાસ અયપ્પા મંદિરમાં મંડલ પૂજા મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સિલવાસ ભૂરકુંડ ફળિયા વિસ્તારમાં આવેલા અયપ્પા મંદિરમાં 41 દિવસીય મંડલ પૂજા મહોત્સવ ચાલી રહ્યો હતો, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સિલવાસ અયપ્પા મંદિરમાં મંડલ પૂજા મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સિલવાસ ભૂરકુંડ ફળિયા વિસ્તારમાં આવેલા અયપ્પા મંદિરમાં 41 દિવસીય મંડલ પૂજા મહોત્સવ ચાલી રહ્યો હતો, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ભાગવત સપ્તાહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. हमारा केरला ट्रेडिशनल प्रोग्राम के हिसाब से आज मंडल पूजा का 41वां दिन है. आज मंडल पूजा पूरा हो रहे हैं. ये पूरा होने के हर साल का यही एक प्रोग्राम है. 41 का दिन गायत्री मंदिर से लेकर अयप्पा मंदिर तक हम लोग प्रोसेशन निकालता है. ट्रेडिशनल कलाकारों को बुलाता है केरला से बुलाकर. यहाँ पर जो सब बहुत बड़ा प्रोग्राम होता है. लगभग रात को 10 बजे के बाद अयप्पा मंदिर पहुँचेगा. इसके बाद अन्नदान महाप्रसाद सब करके 26 ડિસેમ્બર સુધી ચાલેલા મંડલ પૂજા મહોત્સવના અંતિમ દિવસે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે મંદિરમાંથી પૂજા અર્ચના કર્યા બાદ શોભાયાત્રા રૂપે ગાયત્રી મંદિર સુધી લઈ જઈ ફરી પરત ભોરકુંડ ફળિયા સ્થિત અયપ્પા મંદિર પર પૂર્ણ કરાઈ હતી. આ શોભાયાત્રામાં મલયાલમ સમાજના અગ્રણીઓ અને ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.